કરી દે. હા હાલો ભાઈ, જય બહુચર માં. હાલો આપણે કુકડાને ને ટાટા કહી દઈ. બે જો કેવા બેઠા છે. થઈ ગઈ હો ભાઈ, આરતી ચાલુ થઈ ગઈ માતાજીની. જો અંદર આરતી ચાલુ થાય છે, આપણે અહીંયા ઊભા ઊભા દર્શન કરી માતાજીના. ભાઈ ડબલ ડેકર જાય. આમ જો ટ્રેન દેખાય. જો ચટ લાવો કે મુજે ખાના દો, મુજે ખાના દો. આમ તો જો મંદિરનો નજારો આવે. હે શું કહેતો તું? હા એ આમ તો જો ભાઈ ભાઈ, જય બજરંગ બલી. આ ઓલા અંદર થી જવાનું ઈ છે ને ગુફા માંથી, આમ છાતી માંથી આમ જો ગુફા બનાવી છે ને, ત્યાંથી આમ જવાનું. હા અહીંયા જો બહુચરમાં છે ને, બહુચરમાં નો રથ સવારી આખું બધું અહીંયા મસ્ત બનાવેલું છે ભાઈ, જોરદાર. અને હજી બગીચો ની ક્યાં ઓલી બાજુ આમ અહીંયા છે. અને આ છે મંદિર મેઇન. જોરી મસ્ત નું અહીંયા કુલર હાલે છે, પંખો મોટો બધો, પવન આવે છે જોરદાર. અમે અહીંયા બેઠા છીએ મંદિર ની અંદર. આ મંદિરમાં જો માતાજીના દર્શન કરીને અમે અહીંયા બેઠા છીએ. બાકી હજી બાબુ નેતું જયદીપ ને બધા ગયા છે દર્શન કરવા હાટું. બાકી આ બધા વિડીયો કોલમાં વાત કરે, ફોટા પાડે, બધું જો એમ તો ચાલુ છે, પણ વાંધો નથી. આપણે ફોટાની કંઈ પાડ્યા નથી, લખેલું જ છે જો ભાઈ ફોટોની પાડવાની શક્ત બનાવી છે. એટલે આપણે અહીંયા બેઠા બેઠા વિડીયો ઉતારી છે. અને એને એવી ટાટક છે ને, મજા આવી જાય ભાઈ દર્શન કરવાની. આપણે પહેલી વાર અહીંયા આવ્યા છીએ, એટલે બધું નવું 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 જોવા જાણવા જડે, ક્યાં છે, શું છે, શું નહીં. એક અહીંયા હે, એક અહીંયા હે, એક જો અહીંયા બેઠો હે. આપણે કુકડાની મૂર્તિ છે ને એની માથે એક અહીંયા બેઠો હોય. જો હવે આપણે ફરતે જઈએ અહીંયા બધા રાઉન્ડ મારવા હાટું. જો અહીંયા યજ્ઞ કુંડ હે આખો, પ્રદક્ષિણા કરીને રમે. હા ઈ આ હે અહીંયા. આ માથે ઉપાડીને બધી લેડી છે ને ટૂંકમાં આમ જો ગરબે રમે. આ હે જો માં ઓલી બાજુ હે, આ બધા ઈ હે ને ફરતે અહીંયા હે ને પ્રદક્ષિણા કરીને આમ રમે. અવાજ ખુલ્લો ભાઈ હારું. હે ઓહો, આ તો જો અહીંયા મધમાખીનું ઝુંડ આખું, ઓલું મધમાખી નો પૂળો કે પૂળો. અમારે પૂળો કેવો જામ્યો છે. જગ્યા હે મસ્ત શાંતિ વાળી. બધાય આપણે રાઉન્ડ મારશી. થઈ ગયું ને મમ્મી મેળે? મમ્મીને ખાલી સડી ગઈ હતી વાં બેઠા 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 વાં ઓલી બજારમાં. અહીંયા મસ્ત હે કા, કેવું છે આમ તો જો. આ મંદિર જૂનવાણી છે ભાઈ બહુ. ઓલું અહીંયા હતું ને વોટરફોલનું ની ક્યાં હતું બધું, ફુવારાનું ની બધું. હા હા અહીંયા બધું હતું. આ બધું કાઢી નાખ્યું હોય છે. રિનોવેશન કંઈક ને કંઈક ફેરફાર હાલતો હોય ને બધું. હે લે હાલે એ નહીં એ તું આમ પાછું વરીને કેતી નથી કે રેવા દે. એ હફતો આવશે એટલે પાછો આવશે. લે હાલે આ રહ્યું, આ દેખાય જો તર્યું. આ રહ્યું, આ બોટલો ની પૈડી બધું દેખાય આમ જો ને. રેવા દે રેવા દે, આમાં નો પડે, આમાં નો પડે. તે ખોટો સાહસ થઈ ગયો આમાં. આમાં મેલો જ થાત, એના જેવું થાત પાછો કે હું જાઉં છું. એને ખબર હતી કે આ શીશરો છે એટલે. હાલો હવે બીજું શું છે જયદીપભાઈ જોવાનું? વાં આમ કંઈક લાગે છે ઉતારો છે, ધર્મશાળા છે, ધર્મશાળા જેવું કંઈક લાગે છે. અહીંયા ખરીદીનું હેન્ડમેડ એ. ઓય ના ના એ ખરીદીનું ક્યાં, આ ઓલું છે. હા એટલે બોલે મહાદેવર જોજે હમણાં બોલશે જો. શું બંધ નથી ને? એવું જ લાગે છે. લ્યો અરે હવાઈ ગયું ભાઈ. લાઈટ તો ચાલુ છે ને કે લાઈટ નથી? બધી બાજુ એક એક નાખ દે. હા જો 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 વાહ, જાજા નાખવાના સિક્કા. વાં નાખો તો આ મહાદેવ વાળું ચાલુ થવું જોઈએ. હે
ઈ થાતું તો છે જોય પાણી એ હવે મોટો સિક્કો નાખે છે નાના સિક્કામ કેમ ભગવાને માને અટાણે એમાં મોટો સિક્કો નાખવો પડે નાના સિક્કામ નો આયલો હા 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 માં ઓલો અત્યારે અંધારું થઈ ગયું છે ને એટલે લાગે છે ઓલા બ્લેક ઈ કાંઈ વાંધો નહીં તો એડિટ બેડિટ કરીને મસ્ત કરી નાખશી અમારું ફોટો સેશન હાલતું હતું ક્યારનું આમ જો અહીંયા આ મૂર્તિ પાસે અહીંયા મંદિરના ફોટા પાડી લીધા અહીંયા ફોટા પાડી લીધા અને હવે આપણે જઈએ છીએ સીધા ગાડીએ હવે નીકળી કા હા 7 વાગ્યા બહુચરમાં છે ને હા પેલા સ્ટાર્ટિંગમાં લીધું એમ થયું ભાઈ ધરતીમાં છે ગાડું બળદ ને એ બધું છે પછી બહુચરમાં જ છે આ જો ગાડું બળદ છે પછી જો અહીંયા કંઈક લખેલું છે હળવદ 9 કિલોમીટર આ શું છે ને આ નથી સમજાતું હે હા સાપકડા 3 કિલોમીટર અહીંયા હળવદ 9 કિલોમીટર હવે આનું જેને ખબર હોય ને એ કહેજો આ ટૂંકમાં જગ્યા હોય કે આ ટૂંકમાં આટલું ડિસ્ટન્સ હોય કે શું હોય આપણને જાજો ઇતિહાસ ખબર નથી બાકી જેને ખબર હોય ને એ કહેજો અને હવે આપણે અહીંયા મોઢું ધોઈને ફ્રેશ થઈ લે એ હાલે હે આને તો જો આવજો આ જોઈ લે એ હાલે હે શું છે પીસા ઓહો હો આને તો જો મજા આવે ક્યારની હુઈ ગઈ હતી અમે ઈ જ રાહ જોતા હતા જાગે ને તો એને રમાડવાની મજા આવે પણ આમ જો કેવી રમાડે છે આમ જો એ કર દે હા હાલો ભાઈ જય બહુચર માં હાલો આપણે કુકડાને ને ટાટા કહી દઈએ બે જો કેવા બેઠા છે અને હવે હમણાં આરતીની તૈયારી ચાલુ થાય એટલે આપણે નીકળી ભાઈ 7:30 થયા 7:19 થઈ છે હવે અહીંયા નીકળી ફટાફટ નકર થઈ જાય મોડું ને હજી આપણે પહોંચવાનું છે રાજકોટ હાલ્યો તમે ચાવી રાખો હા તમે પોગો અમે બે આવી હું ને જયદીપ કા ગાડીની ચાવી લઈ લીધી મેં કીધું તમે પહોંચો રાજકોટ અમે બે આવી ટ્રેનમાં અમારી રીતે એને રખડતા આમ હે ને ક્યાં હે હે આમ હે કે આમ હે ક્યાં હે વાહ ઈ છે હાલજી થઈ ગઈ હો ભાઈ આરતી ચાલુ થઈ ગઈ માતાજીની જો અંદર આરતી ચાલુ થાય છે આપણે અહીંયા ઊભા દર્શન કરી છે માતાજીના ને જો અહીંથી છે ને આજે બીજ ને ત્રીજે લગભગ ભેગી છે એટલે અખા ત્રીજે છે જો અહીંથી બીજના દર્શન થાય છે જય બહુચર માં હવે આપણે દર્શન કરીને નીકળી છીએ કેમ કે પછી થઈ જશે આપણે મોડું નીકળવામાં આપણે હજી સીધું જવાનું હોય રાજકોટ હાલો નીકળશે જયદીપભાઈ ઓલા બધાને ગાડીએ મોકલી દીધા છે અને આમ જો આપણે ઓલા મંદિરે ગયા હતા ને ત્યાં એમ કહેતા હતા કે ભાઈ કુકડા મળશે નહીં મળે અહીંયા કુકડા મળી ગયા ને આપણે રમાડી લીધા મસ્ત મજા આવી ગઈ હે હાલો જો માં બધા ગાડીએ ખોલીને અત્યારે ત્યાં સીધા એને કીધું તમે ગાડીએ પહોંચીને તૈયાર થાવ અમે પહોંચી દઈએ હાલો જય બહુચર માં હો ભાઈ હવે આપણે અહીંથી નીકળી કેટલા વાગ્યા 7:37 પોણા 8 થવા આવ્યા મસ્ત બધા આજ દર્શન થઈ ગયા ઘોડા જ જવાઈ ગયું અહીંયા બહુચર માં દર્શન થઈ ગયા ને હવે આપણે જયદીપભાઈ મેપ મારી દીધો ને સીધો રાજકોટ નો હવે જ્યાં હોલ્ડ લઈ ને ત્યાં દેખાડતા જાહી બાકી ધીમે ધીમે હાલતા જાહી ને બાકી બહુચર માં પાછો હુકમ કરે પાછા દર્શન કરવા આવી કા ફુવા હા મંદિર બની જાય બે જગ્યાએ આપણે દર્શન કરી લીધા એક આજી અત્યારે આવ્યા હતા ને ઈ થડે અને વા પેલા દર્શન કર્યા ત્યાં બે મંદિરે દર્શન કરી લીધા ડ્રાઈવર આવી ગયા એવી હવે જોવો તમે બધા અમે તો હમણાં આગળ આમ હમણાં જ ઉતરાયું એટલે વાંધો ન હા 203 કિલોમીટર બાકી છે 4 કલાક 4.5 કલાક થાય આપણે પહોંચવામાં કેટલા 9 વાગ્યા એટલે 12 1 તો પાકું ભાઈ અને આમ જો થમ્સઅપ લઈ લીધી હાશ માતાજી હે ફઈએ તો પેલા કહી દીધું તરત હે આઈ જવા જ દે તું આમ ઉલરવો જોઈએ કાયદેસર હે ઓ ભાઈ ડબલ ડેકર જાય આમ જોવો ટ્રેન દેખાય જો જાય ડબલ હો ભાઈ એટલે ડબલ ડેકર આપણે વિરમ ગામ વાળા બાયપાસ ને આ જો પાછી આવી ગઈ ઓલી ફાટક અને હું તો બેઠો એને થમ્સઅપ પીવું પડીકા ખાધા મને આવતા હતા ભાઈ પછી આ ઠંડો પવન નો સામે આવતો હતો ને મોઢા ઉપર આવતી નીંદર
જયદીપને કીધું તું હાકી લે થોડીક વાર, હું થોડીક વાર અહીંયા બેઠો બેઠો વિડીયો ઉતારું, થોડોક નાસ્તો કરી લઉં અને હમણાં એકાદ જોલું માર લે એટલે થઈ જાય બેટરી ચાર્જ. વાહ જયદીપભાઈ વાહ, જાય હો સુમે સુમ. હવે તો કઈ ઉપાધિ નથી ને, હોઈ ગયા ભાઈ, નિરાયતા બધા બેઠા છે. એસી આકે હે ભાઈ. આપણે રોડ પકડ્યો હે વિરમગઢ થી ને, હા વિરમગઢ થી સુરેન્દ્રનગર વાળી પટ્ટી પકડી છે. પેલા સ્ટાર્ટિંગ માં તો રોડ એવો ખરાબ આવ્યો ને, જયદીપ ને કીધું મયરા આખા રસ્તે, મેં કીધું ઓલા ખટારા ની લાઈનો અને ખટારા જે રોડે હાલતા હોય ને ભાઈ નક્કી ઈ રોડ નું પૂરું થઈ ગયું હોય, કઈ વધે જ નહીં. હા અને પછી થોડીક ટૂંકમાં કટકો ખરાબ આવ્યો તો ભાઈ મસ્ત રોડ આવી ગયો, હવે મજા જ આવ્યા રાખે એવો રોડ હે જોરદાર. ને આપણે 150 કિલોમીટર, 1.5 કિલોમીટર બાકી હે અને હજી 2 કલાક ને 56 મિનિટ, 3 કલાકનો ટાઈમ. આપણે 1 વાગે પહોંચી એમ દેખાડે હે. હા એટલે હવે જોઈ રસ્તામાં ક્યાંય ઊભા રહી ને તો ઈ હજી ઓલ ઘણો અડધી કલાક, એટલે આપણે 1.5 તો આરામથી પાકા ભાઈ. જયદીપભાઈ ની ઘરે પહોંચશે એટલે 2 વાગી જાય. તમારે નાઈટ પાકી અને ત્યાં પાછી જો પ્રિસા તો એ ઉઠી ગઈ છે, રમવા માંડી, પાછળ ડાયરો હાલે છે જો. ગુડ મોર્નિંગ. કોને હાથ કરવું તારે? હે ગુડ મોર્નિંગ. મહાદેવ કરી દે. મહાદેવ મહાદેવ. આખું બંધ થઈ જાય આમ, જોઈ લે. હાલો ભાઈ, આપણે આવી ગયા સુરેન્દ્રનગર માં અને આમ જો કેટલા વાગ્યા, 10:37 થઈ, 11:30 સુરેન્દ્રનગર માં એન્ટ્રી થઈ છે. પગ મોકરો કરવા ઉભા હતા. જો અહીંયા એક હોટલ હતી ને કે જમવાનું હું હે હું નહીં પૂછવા હાટું, પણ કાંઈ હતું નહીં ભાઈ, ફિક્સ ટૂંકમાં છૂટક છે. હવે આપણે ક્યાંક આગળ જોઈ કાપવા હાઈવે ઉપર ક્યાંક ગોતી લઈ, બીજું શું હોય. સારી થાળી મળી જાય ને કે બધા પડીકા ખાઈને કટક બટક ખાવું ફૂલ જ છે, તો એ ખવાઈ જાય ને તો ઉપાધિ નહીં, પછી મોડું થઈ જાય ને એટલે ક્યાંય ખાવાનું મળે નહીં અને કાંઈ નહીં. લ્યો ભાઈ પગ આને કરી દઉં બંધ. અમારે જયદીપભાઈ આકે એટલે ઉપાધિ નથી. મેં તો આરામ જ કર્યો છે ભાઈ, રિટર્નમાં એમને બેઠો હતો, કેમ કે કાલ રાતની નીંદર થઈ નહોતી અને પાછો આખો દી આમને ગયો હતો, એટલે ભાઈ વાત કીધો એટલે જયદીપને કીધું તું આકી લે, અમે આરામ કરી. લે તમે કેમ આમ આવ્યા? આમ આવતી રે, રિવેશ લીએ હે. એ ચાલો હાલો આવા દે કે આવા દ્યો. પ્રિસા હમણાં રિવેશ લેવડાવશે. આવા દ્યો. ચટ લાવો કે મુજે ખાના દો. ફટાફટ ભૂખા થયા હી, ખાવાનું લાવો. આમ જોઈ લે. આપણે ભાઈ આવું કંઈક રેસ્ટોરન્ટ છે, માધવ નામ હે, માધવ રેસ્ટોરન્ટ. અહીંયા જમવા બેઠા હી જો, અનલિમિટેડ હે, શીરોન જી જોતું હોય. હું ચૂરમું હે. હા વાહ, તો મજા આવશે ભાઈ. અનલિમિટેડ થાળી, ચૂરમું, રોટલી. હા તો હવે હમણાં આવે એટલે ખબર પડે થાળીમાં હું હે ને હું નહીં. હોટલ માધવ રેસ્ટોરન્ટ, શુદ્ધ કાઠિયાવાડી જમવાનું. અહીંયા આપણે ઊભા રહ્યા હતા અને હવે જાઉં હું આપણો હાથી લેવા. જો અહીંયા ઊભો રાખ્યો તો આપણે સ્કોર્પિયો, અને 11:38 થઈ છે. હજી આપણે 100 કિલોમીટરનો રન બાકી છે ભાઈ. જમવાનું હતું એક નંબર, છાશે એવી હતી, કાઠિયાવાડી ટૂંકમાં થાળી હતી અનલિમિટેડ, અને ઓરિજિનલ શીરો, શાક, રોટલી બધું હતું. મજા આવી ગઈ ભાઈ. હવે આને કરી અનલોક અને બેહી ફટાફટ અંદર. અને મને તો સ્વાદ જ ન આવ્યો, ઓલા બધા વખાણ કર્યા કઈ કે ભાઈ જોરદાર, કે છાશે એવી મસ્તની હતી, છાશ એ મસ્ત, શાકે મસ્ત. મેં કીધું મને કેમ સ્વાદ નો આવે, પછી ખબર પડી એક તો આ ગળું બેહી ગયું હે, શરદી થઈ છે, ટૂંકમાં ધાપોડ લાગ્યો હે હમણાં હે ને, આ વાતાવરણ ઓલો પાછા રખડતા હોય ને ક્યાંય એટલે આવું આયલા રાખે. અને હવે જો બધા એમાં બેઠા હે, હવે બધાને બેહાડી વારા ફરતી વારા. અને હવે આપણે નીકળીએ છીએ 100 કિલોમીટરનો રન કાપવાનો હે ભાઈ. હાલો ભાઈ, સિટી સેલેનિયમમાં સ્વાગત છે આપણું. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને કેટલા વાગ્યા જો 1:34 એટલે 5 મિનિટ તો આપણે આવ્યા ને થઈ ગયા, પણ 1:1:30 વાગી ગયા. અને અમારે જે પ્રિસા તો હુઈ ગઈ છે ભાઈ. જયદીપભાઈ ગાડી ચાલુ કરીને પેલા તો એને હુરાવી દીધી. હાલો જયદીપભાઈ, 1:1:30 વાગે આપણે પહોંચી ગયા. જોયું ને, કીધું તું ને 1:30 અમારા ઘરે હશે ને 2 તમારા ઘરે. વાહ. હાલો હવે ફુવા, જય માતાજી. હા મસ્ત દર્શન થઈ. હા
એટલે તમારે કાલ કામ પતી જાય ને પાછા ઓન ડ્યુટી કા હાલો 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 જયદીપભાઈ જાય છે ઘરે એક તો આ ગળું પકડાઈ ગયું છે મેળ આવે તો સારું સારું માઇક મેળાય કરતો અમારે ભલે હાલો જય માતાજી હા હાલો ભાઈ આપણી ગાડી કેટલી એલી ખબર આજના ટ્રીપમાં આપણે ટ્રીપ બી 0 કરી હતી 569.4 કિલોમીટર એટલે 570 કિલોમીટર આવેલી જેમાં આપણે રાજકોટથી ભોડાદ અને ભોડાદથી બહુચરાજી ગયા હતા દર્શન કરવા માટે એટલે આપણે રાજકોટથી ભોડાદ થાય 181 કિલોમીટર ગૂગલ મેપમાં જે મારા ઘરેથી થાય ને એ અને બહુચરા આપણે ભોડાદથી બહુચરાજીનું મંદિર જે રહ્યું ને એ થાય છે 100 ને લગભગ 142 કે 45 કિલોમીટર હતું એટલે ટોટલ થઈને રાજકોટથી ભોડાદ ભોડાદથી બહુચરાજી ત્યાંથી આપણે ઓલા બીજું કયું હતું ત્યાંથી ગયા આપણે સંખલપુર લગભગ 3 કે 5 કિલોમીટર ઈ હતું અને સંખલપુરથી આપણે સીધા આવ્યા રાજકોટ અને રાજકોટ આવ્યા આપણે વાયા સુરેન્દ્રનગર થઈને એટલે ટોટલ આપણી ટ્રીપ 570 કિલોમીટરની થઈ એટલે મારા અંદાજ પ્રમાણે હવે મારે જોવું જોઈએ કેમ કે આપણે ડીઝલમાં હજી લાઇટ બ્લિંક નહોતી મારી રિઝર્વમાં આવી ને પછી 100 કિલોમીટર માથે હાલી ગઈ ભાઈ પછી આપણે ડીઝલ પુરાવ્યું નથી 2500 રૂપિયાનું પુરાવ્યું હતું એ પુરાવ્યું એટલે આપણને ખબર જ છે હાઈવે ઉપર ભાઈ 15ની તો એવરેજ આરામથી દે બાકી હાઈવે ટુ હાઈવે હોય ને તો 17-18ની દે અને બાકી જો રોદાવાળો રોડ હોય ને તો 15-16ની તો આપણો હાથી એવરેજ આરામથી દે બાકી આપણે માનતા હતી ઘણા ટાઈમથી માનતા પૂરી થઈ ગઈ દર્શન થઈ ગયા બહુચરાજી આપણે પહેલી વાર ગયા હતા અને ન્યાય જોવાઈ ગયું ભાઈ જોરદાર મજા આવી ગઈ તો અવાજે બેસી ગયો માંડ મેળે આવ્યું ભાઈ મેં કીધું આ વ્લોગમાં જ લોચા થાય પૂરો થાય તો સારું હોય નકર અધૂરો તો મેલાય નહીં ચાલુ કર્યો હોય એટલે પણ વાંધો ન આવ્યો આયલું થોડુંક હવે આ વ્લોગનો કરી એન્ડ બાકી આ આપણા આપણી ટ્રીપના બધા વ્લોગ કેવા લાગે નહીં કહેજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બાકી જય માતાજી લખજો અને હજી આપણે એરિકને તેડવા જવાનો ભાઈ એ કાલે જ હાલો જય માતાજી